સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 24 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની, એ દર વર્ષે 22 મેના રોજ મનાવવામાં આવે છે. બરાબર, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ મનાવાય. વર્ષ 2025ની થીમ શું છે? તો મિત્રો થીમ છે હાર્મની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ. મિત્રો ડિટેલમાં માહિતી લેવું મેં તમને તો 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ડાંગના કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર, ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ જે છે એની ડાંગના કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. મિત્રો આ વઘઈમાં આવેલું છે, વાંસદા નેશનલ પાર્ક છે. બરાબર, ત્યાં વઘઈ ખાતે આ આવેલું છે કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ. તમારે કદાચ સાપુતારા જવાનું થાય તો વઘઈના પ્રવેશ દ્વારમાં રાઈટ સાઈડમાં મિત્રો એક રસ્તો નીકળે છે, આ સીધો કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ જતો હોય. બરાબર, ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. હાલમાં રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની 6ઠ્ઠી બેઠકનું આયોજન ક્યાં કરાયું? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડની 6ઠ્ઠી બેઠકનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. હાલમાં કયો દેશ 2025-26 માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો? કયો દેશ 2025-26 માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો? મિત્રો આપણો દેશ ભારત. બરાબર, ભારત આમાં રાઈટ આન્સર છે. એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો 67મો સત્ર હાલમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયો. સ્ટારમાં કરજો આ. બરાબર, પ્રશ્ન પૂછવામાં આવશે. એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો 67મો સત્ર ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયો હતો અને 2025-26 માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ આમાં આ જકાર્તા ખાતે જે આયોજન થયું હતું એમાં જ ભારત બન્યું છે. એના પહેલાં કોણ હતો? ઇન્ડોનેશિયા હતો. હવે ભારત બની ગયું. એટલે કે 2024-25 માટે મિત્રો ઇન્ડોનેશિયા હતો અને 25-26 માટે હવે આપણો દેશ ભારત બની ગયો છે. મિત્રો એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર રહ્યું છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા ભારત બન્યો છે. નેટવર્ક તત્પરતા ઇન્ડેક્સમાં ભારત 36મા સ્થાન પર રહ્યું છે. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. ભારત એઆઈમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે મિત્રો લક્ષ્ય છે ઇન્ડેક્સ, એમાં ભારત 109મા સ્થાન પર રહ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાતમાં રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યાં યોજાયો? ગુજરાતની અંદર રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ બરાબર મહેસાણા ખાતે ઉજવવામાં આવ્યો છે. મહેસાણા ખાતે અધ્યક્ષતા કરી છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે સીસી મેન્સ ગ્રુપ બી, એલઆરડી સાથે જીપીએસસી અને આગળ તલાટી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1.5 વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સમાં આવી જશે. હાલમાં ભારતીય નિશાનેબાજ કનક કોણ છે મિત્રો? ભારતની એક નિશાનેબાજ છે. એમણે ISSF જુનિયર વિશ્વ કપ 2025માં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે. કનકે ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારતનું નામ રોશન કર્યું છે. મિત્રો ડિટેલમાં માહિતી આપું મેં તમને તો કનક એક ભારતીય નિશાનેબાજ છે જેમણે હાલમાં ISSF જુનિયર વિશ્વ કપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પ્રતિયોગિતા જર્મનીના સુહોલમાં થઈ હતી. કનકે ફાઇનલમાં 239.0 અંક પ્રાપ્ત કર્યા છે. બરાબર, તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ પણ.
હાલમાં ક્યાં ધ્રુવીય ભવન અને સાગર ભવન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાયું? તો ધ્રુવીય ભવન અને સાગર ભવન, બરાબર, આ બંને કેન્દ્રોનું ઉદ્ઘાટન હાલમાં ગોવા ખાતે કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી છે જીતેન્દ્રસિંહ, એમણે ગોવામાં આવેલ રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર અનુસંધાન કેન્દ્રમાં ધ્રુવીય ભવન અને સાગર ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. તો ગોવા રાઇટ આન્સર છે મિત્રો. ગોવાના સીએમ છે હાલમાં પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ અને ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં પારંપરિક સિગ્મો મહોત્સવ 2025 ગોવામાં થયું. 10મા ભારતના વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન પણજીમાં કરાયું. 24મી રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ ગોવામાં થઈ. 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં આયોજિત કરાયો. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નું આયોજન ગોવામાં થયું છે. હાલમાં 2025-26ના કાર્યકાળ માટે કોની ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? 2025-26ના કાર્યકાળ માટે કોની ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે? વિકાસસિંહ રાઇટ આન્સર છે. કોની થઈ છે મિત્રો? વિકાસસિંહ રાઇટ આન્સર થશે આમાં. તો સુનિલ ભારતી મિત્તલ વિશ્વ બેંકની નિવેશ પ્રયોગશાળામાં સામેલ થયા છે. હૈદરાબાદમાં તેલંગાણાના મુખ્ય સચિવ બન્યા છે કે રામકૃષ્ણ રાવ. વિનોદ કુમાર ગુંજિયાલ બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા. પ્રતીક શર્મા સેનાના ઉત્તરી કમાનનું કાર્યભાર સંભાળ્યું છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ 2025માં સૌથી વધુ તેલ અને ગેસ ભંડારવાળો દેશ કયો બન્યો? તો એક રિપોર્ટ આવી છે મુજબ 2025માં સૌથી વધુ તેલ અને ગેસ ભંડારવાળો દેશ બની ગયો છે મિત્રો વેનેઝુએલા, બરાબર. વેનેઝુએલા નંબર 1 છે. સેકન્ડ પર છે સાઉદી અરબ, ત્રીજા પર છે ઈરાન, ચોથા પર છે રૂસ, પાંચમા પર છે અમેરિકા અને છઠ્ઠા પર છે મિત્રો ઈરાક. હાલમાં ક્યાં એશિયાઈ સિંહની વસ્તી 5 વર્ષમાં 674થી વધીને 891 થઈ? એશિયાઈ લાયન, બરાબર, 674થી વધીને 891 થઈ ગયા છે મિત્રો ગુજરાતની અંદર. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં છે. હાલમાં કોણે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસ કોલિંગ કાર્યક્રમ શરૂ કર્યો? તો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસ કોલિંગ કાર્યક્રમ કોણે શરૂ કર્યું? રાષ્ટ્રીય મહિલા આયોગ, બરાબર. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસ કોલિંગ કાર્યક્રમની શરૂઆત થઈ છે. કેમ્પસ કોલિંગ રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમેન દ્વારા શરૂ કરાયેલું છે. એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય કોલેજ અને યુનિવર્સિટી સ્તરે વિદ્યાર્થીઓમાં લિંગ સમાનતા, મહિલા હક અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનું છે. હાલમાં મિત્રો રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે વિજયા કિશોર રહાતકર, બરાબર, વિજયા કિશોર રહાતકર. હાલમાં 24મી હિન્દ મહાસાગર રીમ એસોસિએશનની મંત્રી પરિષદની બેઠક ક્યાં આયોજિત કરાઈ? તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? શ્રીલંકા રાઈટ આન્સર છે, બરાબર. શ્રીલંકા રાઈટ આન્સર છે. ભારત મહાસાગર રીમ એસોસિએશન, બરાબર. હિન્દ મહાસાગર રીમ એસોસિએશન, ભારત નહીં પણ હિન્દ મહાસાગર રીમ એસોસિએશનની 24મી મંત્રીઓની પરિષદ બેઠક 21 મે 2025ના રોજ શ્રીલંકાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય વિષય હતું ભવિષ્યની પેઢી માટે ટકાઉ ભારતીય મહાસાગર. હાલમાં કેન્દ્રીય સરકારી આવાસીય ભવનોના આવંટનમાં દિવ્યાંગજનોને કેટલા ટકા અનામત આપવામાં આવ્યું છે? તો મિત્રો 0.4%, બરાબર, 0.4% અનામત આપવામાં આવ્યું છે દિવ્યાંગ વ્યક્તિઓને. 0.4% અનામત મળ્યું છે દિવ્યાંગ વ્યક્તિઓને. હાલમાં કયા રાજ્યની સરકારે એપ આધારિત કેબ સેવાઓ માટે એગ્રીગેટર નીતિ શરૂ કરી છે? કયા રાજ્યની સરકાર દ્વારા એપ આધારિત કેબ સેવાઓ માટે એગ્રીગેટર નીતિ શરૂ કરવામાં આવી? તો 13મામાં મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે, બરાબર. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને કેપિટલ છે મિત્રો મુંબઈ, બરાબર. કેબ સુવિધા કઈ કઈ છે મિત્રો? ઓલા છે, ઉબર છે, બરાબર, એ બધા માટે એગ્રીગેટર નીતિ શરૂ કરવામાં આવે. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. તો મિત્રો હાલમાં કેર એજ રાજ્ય રેન્કિંગ 2025માં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું. મહારાષ્ટ્ર સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી. 3 લેંગ્વેજ પોલિસી લાગુ કરવાવાળો પહેલો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો છે. છઠ્ઠા ભારત ઉઝબેકિસ્તાન સૈન્ય અભ્યાસ ડસ્ટ લીગ હાલમાં મહારાષ્ટ્રના પુણેમાં થયું છે. હાલમાં કોણે રેડી, રિલેવન્ટ એન્ડ રિઝર્જન્ટ બ્લુપ્રિન્ટ ફોર ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયાઝ મિલિટરી નામક પુસ્તકનું વિમોચન કર્યું?
તો મિત્રો આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? રાજનાથ સિંઘે. કોણે કર્યું? રાજનાથ સિંઘે કર્યું. અને પુસ્તકના લેખક કોણ છે મિત્રો? તો લેખકની વાત કરું તો સીડીએસ છે મિત્રો અનિલ ચૌહાણ. ભારતના અત્યારે વર્તમાનમાં સીડીએસ છે અનિલ ચૌહાણ. બરાબર. જો તમે અહીંયા જોશો ઓથર બાય જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ. બ્લુ પ્રિન્ટ ફોર ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયાઝ મિલિટરી. બરાબર. રેડી, રિલિવન્ટ એન્ડ રિઝર્જન્ટ. ફોરવર્ડ ટુ રાજનાથ સિંઘ. રાજનાથ સિંઘે મિત્રો આનું વિમોચન કર્યું છે. લેખક છે અનિલ ચૌહાણ. હાલમાં સીઆરસીએલ અને કઈ આઈઆઈટી સંસ્થાને વૈજ્ઞાનિક ક્ષમતાઓને મજબૂત કરવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો આઈઆઈટી દિલ્હી રાઈટ આન્સર છે મિત્રો. બરાબર. આઈઆઈટી દિલ્હી અને સીઆરસીએલ. આઈઆઈટી દિલ્હી અને સીઆરસીએલ. હવે તમારા મગજમાં એમ પ્રશ્ન થશે કે આ સીઆરસીએલ શું છે? તો સીઆરસીએલનું પૂરું નામ છે સેન્ટ્રલ રેવન્યુઝ કંટ્રોલ લેબોરેટરી. સેન્ટ્રલ રેવન્યુઝ કંટ્રોલ લેબોરેટરી. આઈઆઈટી દિલ્હી રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક વ્હાઇટ લિલીઝનું વિમોચન થયું છે? કોના દ્વારા લખાયેલ પુસ્તક વ્હાઇટ લિલીઝનું વિમોચન થયું? તો મિત્રો વિદ્યાકૃષ્ણન રાઈટ આન્સર છે. વિદ્યાકૃષ્ણનનું એક પુસ્તક આવ્યું છે વ્હાઇટ લિલીઝ. હાલમાં એનું વિમોચન કરવામાં આવ્યું. બરાબર. વ્હાઇટ લિલીઝ. લેખક છે વિદ્યાકૃષ્ણન. બરાબર. તો સ્ટારમાં કરજો આપણે. હાલમાં બ્રિટેન એ કયા દેશ સાથે વ્યાપારિક વાર્તા સ્થગિત કરી છે? તો બ્રિટેન દ્વારા કયા દેશ સાથે વ્યાપારિક વાર્તા સ્થગિત કરવામાં આવી? ઇઝરાયલ રાઈટ આન્સર છે. ઇઝરાયલ. બરાબર. મિત્રો ઇઝરાયલના પ્રેસિડેન્ટ છે બેન્જામિન નેતન્યાહુ. કેપિટલ છે યરુશલેમ અને કરન્સી છે મિત્રો ઇઝરાયલી ન્યૂ શેકલ. ઇઝરાયલની ખુફિયા એજન્સીનું નામ છે મોસાદ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 23 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય ચાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 21 મેના રોજ. બરાબર. ભારતના કોર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સમાં એપ્રિલ 2025માં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી? 0.5%ની. કયા રાજ્યની સરકારે રાહવીર યોજનાને મંજૂરી આપી છે? મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. ગુજરાતમાં થયેલ 16મી સિંહ વસ્તી ગણતરીમાં આંકડા મુજબ કઈ ભારતીય લેખિકાએ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો? બાનુ મુસ્તાકે જીત્યો છે. પુસ્તક હાર્ટ લેમ્પ માટે. જસ્ટિસ કેમ્પૈયા સોમશેખરને કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા? તો મિત્રો મણિપુર રાઈટ આન્સર છે. કયો રાજ્ય ભારતનો પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યો? તો એ બન્યો છે મિઝોરમ રાજ્ય. કોણે કોડેક્સ નામનું ક્લાઉડ આધારિત એઆઈ કોડિંગ એજન્ટ લોન્ચ કર્યો? એ ઓપન એઆઈ દ્વારા. બરાબર. એઆઈનું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. WHOના 78મા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જીનેવા ખાતે. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948. હેડક્વાર્ટર પણ જીનેવા ખાતે આવેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. હાલમાં ડૉક્ટર જયંત નાર્લિકરનું નિધન થયું છે. તેઓ ખગોળ વૈજ્ઞાનિક હતા મિત્રો. પુણેમાં હાલમાં એમનું નિધન થયું છે. બરાબર. એમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે જેમાં પદ્મભૂષણ 1965, પદ્મવિભૂષણ 2004નો સમાવેશ થાય છે. કયા રાજ્યની સરકારે દિવ્યાંગ દંપતીને લગ્ન માટે 1 લાખ રૂપિયાની પ્રોત્સાહિત રાશિ આપવાની જાહેરાત કરી? એ તેલંગાણા સરકારે કરી છે હાલમાં. કયા દેશે ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમની જાહેરાત કરી? તો મિત્રો અમેરિકાએ કરી છે. હાલમાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે CCIના 16મા વાર્ષિક દિવસનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. કોણે રોટરડેમમાં 2025 વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલનને સંબોધિત કર્યું? તો સંતોષ કુમાર સારંગી રાઈટ આન્સર છે. કયા ફૂટબોલરે સંન્યાસની જાહેરાત કરી મિત્રો? તો પપ્પે રૈનાએ કરી. હાલમાં માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાવાળી CISFની પહેલી મહિલા અધિકારી બની ગઈ છે ગીતા સમોટા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું ક્યાં સિરુઈ લીલી મહોત્સવ 2025નો 5મો સંસ્કરણ શરૂ થયું? તો રાઈટ આન્સર તો મિત્રો આમાં મણિપુર ખાતે. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં થયેલ 16મી સિંહ વસ્તી ગણતરીમાં આંકડા મુજબ સિંહોની સંખ્યા કેટલી છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે PDF માટે. 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.